હવે તો આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા આ બે ચહેરા અત્યારે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે। જેમ જેમ અત્યારે હાલ ચૂંટણી નજીક આવી રહી છે, તમે બધા જાણો છો કે આમ આદમી પાર્ટી જેમ મજબૂત બનતી હતી એમ ઘણા બધા નેતાઓ રાજીનામું પણ આપતા હતા, જેવા કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા। અત્યારે હાલ આપણે જોવા જઈએ, આપણા ગુજરાતની અંદર સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ રીતે ખૂબ જ એક્ટિવ રહેતા હોય અને ખૂબ જ ચર્ચાનો વિષય બનતા હોય એવા નેતા એટલે કે ચૈતરભાઈ વસાવા અને રાજુભાઈ કરપડા। આ બંને નેતાઓ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સરકાર સામે લડતા હોય છે, કોઈ પણ રીતે કોઈ પણ જનતાના ન્યાય માટે અત્યારે હાલ તે ક્યાંક ને ક્યાંક લડત લડતા હોય છે પોતાની જનતા માટે। હવે અત્યારે હાલ આવનારા સમયની અંદર તમને બધાને ખબર જ છે કે આમ આદમી પાર્ટી જેમ મજબૂત બનતી હતી એમ અત્યારે હાલ નીચી પણ આવી રહી છે। ઘણા બધા એવા નેતાઓ છે જેવા કે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવે છે। સાથે સાથે બીજા પણ ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટીની અંદર રહીને સારું કામ કરતા હતા, સારું માન સન્માન હતું, પણ અમુક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે। તો મિત્રો અત્યારે હાલ તમારું શું કહેવું થાય છે? આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને તમે કેવી રીતે જુઓ છો? શું ખરેખર આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવાની જરૂર છે? આમ આદમી પાર્ટી ખેડૂતો માટે કે કોઈ પણ જનતા માટે કેવી પાર્ટી છે? તમારું શું કહેવું થાય છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આપણા ગુજરાતની અંદર ભાજપ સારી, કોંગ્રેસ સારી, અમુક લોકો એવું કહેશે કે આમ આદમી પાર્ટી સારી। તો તમારું શું કહેવું થાય છે? અત્યારે હાલ આમ આદમી પાર્ટીની અંદર કોઈ મોટા બે ચહેરા હોય તો ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા, બીજા પણ ઘણા બધા આમ આદમી પાર્ટીમાં નેતાઓ છે, પણ તમને બધાને ખબર જ છે કે આ બંને નેતાઓ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે, અવનવાર વિવાદમાં ચાલતા હોય છે। કેમ વિવાદમાં ચાલતા હોય છે? જનતાના ન્યાય માટે, જનતાને કોઈ પણ રીતે આગળ ન્યાય મળે એ માટે લડત લડતા હોય છે। તમારું શું કહેવું થાય છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને આવનારા સમયમાં તમે આમ આદમી પાર્ટીને કેટલો સપોર્ટ કરો છો, કઈ રીતે જુઓ છો, કોમેન્ટ કરીને જણાવતા જજો।